બરોબર, સવારનો સમય હોય અને એવા સમયે ઓલો બ્રાહ્મણ પોતાના યજ્ઞની અંદર, પોતાના હોમની અંદર, પોતાના હવનની અંદર એવું લીન હોય, એવા તલ્લીન હોય. 500 એના શિષ્યો આસપાસમાં ગોઠવાઈ ગયા હોય, મંત્રોચ્ચારનો ધ્વનિ ચાલતો હોય. એક દિવ્ય વાતાવરણ, એક ચારે બાજુ પવિત્રતાનું વાતાવરણ, યજ્ઞના હોમમાંથી નીકળતી એ પવિત્ર સુગંધો ચારે તરફ જ્યારે પ્રસરિત થઈ જતી હોય અને એવા સમયે દૂર આકાશમાંથી દેવલોકના દેવો પણ એના તરફ ધીરે ધીરે આવતા હોય. આ દ્રશ્ય કેવું લાગે? આ દ્રશ્ય કેવું લાગે? આ દ્રશ્ય કેવું લાગે? ચારે તરફ 500 બ્રાહ્મણો બેઠેલા હોય, હજારો બીજા અનુયાયીઓ બેઠેલા હોય અને એ મુખ્ય બ્રાહ્મણ પોતાના યજ્ઞ હોમની અંદર આહુતિ આપતો હોય, એકદમ તલ્લીન થઈ ગયો હોય, મંત્રોચ્ચારના દિવ્ય ધ્વનિઓ ચાલતા હોય. એ મહાપંડિત બેઠેલો હોય અને દૂરથી જે આકાશ તરફ નજર કરે અને દેવલોકના દેવો પણ જાણે કે એના એ યજ્ઞમાં, જાણે કે એના મંત્રોચ્ચારના એ દિવ્ય ધ્વનિ સાંભળવા માટે દૂરથી આવતા હોય. એ દ્રશ્ય નિહાળીને પંડિતના મનમાં શું થતું હોય? પંડિતના મનમાં શું થતું હોય? હું આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ પંડિત છું અને મારી પાસે દુનિયાના લોકો તો આવે જ છે, પણ મારા યજ્ઞમાં તો દેવલોકના માણસને હંમેશા પોતાના કરતા પારકાનું અહમ વધારે હોય. માણસને હંમેશા પોતાના કરતા આસપાસ વાળાનો અહમ વધારે હોય. એકલો હોય ને, એકલો કોઈ ભાવ ન પૂછતું હોય ને, ત્યારે માણસ હજી પણ જમીન પર ચાલતો હોય. પણ આસપાસમાં લોકો વધી જાય, આસપાસમાં ભક્તો વધી જાય ને, આસપાસમાં ફોલોવર્સ વધી જાય ને, આસપાસમાં એને માનવાવાળા લોકો વધી જાય ને, આસપાસમાં એને સાંભળવા વાળા જયારે વધી જાય ને, ત્યારે શું થાય? વ્યક્તિ જરાક શું ચાલે? ઘર ચાલવા લાગે. તમને ક્યારેય તમારું પોતાનું અહમ નહીં થાય. તમને ક્યારેય તમારા પોતાનાથી અહમ નહીં થાય. તમારી આસપાસનાથી થશે. આત્મા જ્યારે એકલો હોય ને, ત્યારે કોઈ અહમ હોતું જ નથી. પણ આસપાસનું શરીર, અને શરીર પર જો રૂપાળું તો તરત એનો અહમ આવ્યા વગર ન રહે. આઈસ એકદમ બહુ સુંદર, તેનો પણ અહમ આવ્યા વગર ન રહે. માણસના અંદરમાંથી એકદમ વરાહ ઉભા થાવ તો, આંખ બંધ કરી દો, ખોલતા જ નહીં. હું જ્યાં સુધી ન બોલું ત્યાં સુધી. હવે ગેટ સુધી જાવ તો બંધ નાખે, જરા પણ હેલ બોલા વગર, આંખ જરા પણ ખોલ્યા વગર ગેટ સુધી જાઓ. ચાલો, ચાલવાનું ચાલુ કરો. તો ચાલવાનું ચાલુ કરો. તમને કહું છું વરા, તો ચાલવાનું ચાલુ કરો, બંધ નાખે. આગળ આવો, મારા સુધી આવો તો, મારા તરફ આવો તો, જોડેલા હાથ નહીં, આગળ આવો. આંખ બંધ રાખી મારી સુધી આવો. આંખ બંધ રાખી, જલ્દી, ફટાફટ. આંખ જરાય ખોલતા નહીં. ભલે ભટકાવો, ભલે પડો, કઈ વાંધો નહીં. આગળ આવો, આવો ફટાફટ. યસ, ઓકે, જલ્દી આગળ, હજી આગળ. બરોબર. હવે આમને બંધ આંખે દરવાજા સુધી જાઓ તો પ્લીઝ, જલ્દી ગો દરવાજા સુધી. આપણે તો માનવાનું છે ગુરુને, બીજું કઈ કરવાનું નથી. આપણે ગુરુને માનવા માટે જાણીએ છીએ. આંખ બંધ જરી ખોલતા નહીં, ચીટિંગ નહીં કરતા, ચીટર નહીં કરતા, જરા પણ ચીટિંગ નહીં કરતા. જલ્દી ગો દરવાજા સુધી, આંખ ખોલ્યા વગર, જરી કે જોયા વગર. ભલે ભટકાવો, ભલે કાંઈ પણ થાય, દરવાજા સુધી. બસ, ખોલો, આવો પાછા. માત્ર 1 મિનિટ માટે જો તમારી આંખ, માત્ર 1 મિનિટ માટે જો તમે આંખને ગુમાવો ને, તો પણ કેવું ફીલ થયું? આમ પાણી, અડધા પાણી થઈ ગયા, અડધા જીરા પડવા લાગ્યા, ઓગળવા લાગ્યા, બધું ચાલો ઓગળતું એવું લાગવા લાગ્યું. 1 મિનિટ માટે જો આંખ પણ બંધ થાય
એક મિનિટ માટે જો આંખ પણ ચાલી જાય તો પણ આપણે અડધા આપણા અહમ, આપણો ઈગો, આપણું અસ્તિત્વ, હું કાંઈક છું, એ બધું શું થવા લાગે છે? હું પ્રેક્ટિકલ નો માણસ છું, માત્ર થિયરી નો માણસ. કેવું પ્રેક્ટિકલ? ખબર પડી તો ટ્રાય કરજો. તમે એક વાર ટ્રાય કરજો. આંખ બંધ કરી 10 મિનિટ તમારા ઘરમાં આટા મારજો. તમને ખ્યાલ આવશે કે એક ખાલી આંખ તમારી પાસે નહીં હોય ને તો પણ તમારી જાતનો અડધો અહમ તો શું થવા લાગશે? તમારા 2 કાન નહીં હોય ને તો પણ 30% અહમ તો 0 થવા લાગશે. આપણે જ્યારે એકલા હોઈએ છીએ ને ત્યારે હંમેશા 0 હોઈએ છીએ, પણ આપણી આસપાસના આપણને હીરો બનાવી દેતા હોય છે. આપણે જ્યારે એકલા હોઈએ છીએ ત્યારે આપણો અહમ 0 થવા લાગે છે, પણ આપણી આસપાસમાં જેમ જેમ કાર વધવા લાગે, જેમ જેમ વસ્તુ વધવા લાગે, જેમ જેમ બંગલો વધવા લાગે, જેમ જેમ બધા લોકો વધવા લાગે, જેમ જેમ પૈસા વધવા લાગે, જેમ બધું જ વધવા લાગે ને એમ ફુગામાં હવા શું થતી જાય? ભરાવા લાગે છે. પણ આ બ્રાહ્મણ, આ 500 નો ગુરુ, એના પર એવું મારી પાસે 500 શિષ્યો છે, હજારો ફોલોવર છે, અને હા આ દેવલોકનો દેવ પણ ક્યાં આવી ગયો છે? મારી પાસે આવી ગયો છે. મારા જેવો પંડિત, મારા જેવો જ્ઞાની, મારા જેવો હરેક વ્યક્તિ એમ માને છે, કે મારામાં વિચાર કરતા દરેક વ્યક્તિ એમ માને છે મારા કરતા આંખ છે. કોકના વાળ જરાક વધારે લાંબા હશે ને એ 3 વાર હરિસંસાર ઉભો રહેશે. તો માર્ક કરજો. કોક જરાક થોડુંક વધારે રૂપાળું હશે ને તો એનો અડધો કલાક રોજ તો સેવા જતો હશે. અહીંયા આવું હોય ને તો એ માણસને અડધી કલાક પહેલા તૈયાર થવા થતો. પણ અહીંયા થોડી કોઈ કઈ રેમ્પ પર ચાલવાનું છે, પણ તોય અને હરેક વ્યક્તિને એમ છે હું વિચાર કરતા કાંઈક સારો છું, શ્રેષ્ઠ છું, મોટો છું, ઉત્તમ છું, રૂપાળો છું, આ છું. હરેક વ્યક્તિને પોતાનું આત્માનું ક્યારેય નથી હોતું. આત્મા સિવાયનું જેટલું છે ને એ જ અહમનું કારણ બનતું હોય છે. અને અહીંયા પણ એ પોતાની જાતને માને છે દેવલોકનો દેવ પણ મારા પગમાં આવે છે. દેવલોકનો દેવ પણ મારા પગમાં આવે છે. મારા જેવો પણ એક ક્ષણમાં ચિત્ર બદલાઈ જાય છે. પણ પદમાં આખું ચિત્ર બદલાઈ જાય છે. શું બને છે? પદમાં એક ક્ષણમાં આખું ચિત્ર બદલાય છે. જે દેવલોકના દેવ અહીંયા આવતા તેના યજ્ઞના હવનમાં એને તો પોતાનું વિમાનની સાઈડ બદલી નાખી અને કંઈક બીજે ક્યાંક ઉતરવા લાગ્યા, ક્યાંક દૂર ઉતરવા લાગ્યા. ઓલા પંડિતને કે હમણાં ક્યાંક દૂર ઉતરીને ચાલીને મારી પાસે આવશે, હમણાં આવશે. એને પોતાના 500 શિષ્યોને જો દેવલોકના દેવો પણ મારા હવનમાં આવી રહ્યા છે, મારા યજ્ઞમાં આવી રહ્યા છે, રાહ જુઓ, તમે એનું સ્વાગત કરવા માટે જાઓ. પણ દેવલોકના દેવો તો એ પંડિત પાસે નતા આવતા, એ પંડિતની પાસે નતા આવતા, એ કોની પાસે જઈ રહ્યા હતા? એ ક્યાં જઈ રહ્યા હતા? બાજુમાં જ એક કોઈ મહાજ્ઞાની વ્યક્તિ આવેલા છે, બાજુમાં કોઈ એવી શ્રેષ્ઠ વ્યક્તિ આવેલી છે. એ દેવલોકના દેવ બધા ક્યાં જઈ રહ્યા છે? જેટલા પણ 500 શિષ્ય હતા જે સ્વાગત કરવા માટે બહાર નીકળ્યા કે છે અરે દેવલોકના દેવો તો અહીંયા નથી આવતા, બહારમાં ક્યાંક કંઈક બનેલું છે, દૂર કંઈક એવું દેખાયેલું છે, અને બધા ક્યાં જઈ રહ્યા છે? હે ગુરુદેવ, તમારી પાસે કોઈ નથી આવી રહ્યું, કોઈ ત્યાં જઈ રહ્યું છે. કોને ખબર કોણ ત્યાં આવ્યું? બધા ત્યાં જઈ રહ્યા છે. દેવલોકના દેવો પણ ત્યાં જઈ રહ્યા છે, હજારો માણસો ત્યાં જઈ રહ્યા છે. ખબર નહીં ત્યાં કોણ આવ્યું છે. હવે શું થાય? ખબર છે ત્યાં કોણ આવ્યું હતું? બાજુમાં જ પંડિતના યજ્ઞની ભૂમિની બાજુમાં જ કોણ આવેલું હતું? નામ સાંભળેલું છે તમે? નામ સાંભળેલું છે કે તમે એમને જોયા છે? બોલો, નામ સાંભળે છે કે જોયા છે? વાર્તા સાંભળી છે કે વાસ્તવિકતામાં જોઈ છે?
આપણે બે ને તમે બધા જે વાર્તા સાંભળેલી છે કે દૂરમાં પરમાત્મા મહાવીરનું સમોસર સોનાનો ગઢ, રત્નના કાંગરા, રત્નનો ગઢ, મણિરત્નના કાંગરા, અને વચમાં એ અશોક વૃક્ષની નીચે પરમાત્મા મહાવીર જ્યાં બિરાજમાન હતા ને એ સમાચાર મેળા ગૌતમના કાન ઉપર, એ સમાચાર મેળા આ બ્રાહ્મણના કાન ઉપર, એ સમાચાર મેળા એ બ્રાહ્મણના ક્યાં કોણ આવ્યું છે? કોણ આવ્યું છે? કોણ આવ્યું છે? કોઈ એક એવી વ્યક્તિ ત્યાં આવેલી છે જેને બધા લોકો માની રહ્યા છે, કહેવાય છે કે ભગવાન છે, કહેવાય છે કે જ્ઞાની છે, કહેવાય છે પરમ જ્ઞાની છે. હે ગૌતમ, એ તમારા કરતા પણ વધારે જ્ઞાની છે એવું લોકો કહે છે. અને આ એક હ્યુમન સાયકોલોજી છે. મારા કરતા કોઈ સારું એ હું ક્યારે નથી માની શકતો, નથી જાણી શકતો, નથી વિચારી શકતો કે નથી સ્વીકારી શકતો. આ એક હ્યુમન સાયકોલોજી. મારા કરતા કોઈ ઊંચું, મારા કરતા કોઈ સારું, મારા કરતા કોઈ શ્રેષ્ઠ, મારા કરતા કોઈને વધારે આવડે છે, મારા કરતા કોઈ આ હ્યુમન સાયકોલોજી. ઘરમાં એક વ્યક્તિ દાળ બનાવતી હોય ને, બિચારી દાળને જો વખાણ થઈ ગયા તો બહેનો તરફ શું કહેતો છે, એ તો રેડીમેડ મસાલો લઈ આવી નાખ્યો છે. શું કે છે? એ તો રેડીમેડ મસાલા એટલે, બાકી તમને કે મારી દાળ પણ તમારા કરતા દાળ ચડિયાથી બનાવે ને તો પણ અંદરમાં ચેન પડે નહીં. અને અહીંયા તો મારા કરતા મહાજ્ઞાની કોઈ વ્યક્તિ આવી છે. આ વાત જ્યાં કોના કાન ઉપર? ગૌતમના કાન ઉપર ન હોય, ન સ્વીકારી શકાય, ન માની શકાય. હું જઈ અને હું પોતે હમણાં દુનિયા જેને પગે લાગે છે ને, દુનિયા જેને પગે લાગે છે, હું હમણાં જઈને મારા જ્ઞાનથી એને એવું બતાવી દઈશ કે એને હું મારા બોલો. हर एक व्यक्ति ये चाहता है कि दुनिया मुझे झुक जाए. हर एक व्यक्ति ये चाहता है कि दुनिया मुझे झुक जाए. लेकिन हर एक के आगे कभी दुनिया झुकती क्या? હવે શું થાય? એ ધમ કરતો એનાથી બહાર નીકળે છે, પાછળના હજારો ફોલોવર્સ નીકળી જાય છે. અને ઓલાના પગ કેવા હતા ખબર છે? એની ચાલ કેવી હતી? વ્યક્તિની ચાલ વ્યક્તિના મનનું પ્રતીક હોય છે. વ્યક્તિની ચાલ એના મનનું પ્રતીક હોય છે. અંદરમાં ખળભળાટ ચાલતો હોય ને, અંદરમાં ખળભળાટ ચાલતો હોય ને તો પગ કેવી રીતે પડે? આડાવડા પડે કે ધમ 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 ધમ. એ પોતાના અંદરની બધી જ નેગેટિવિટી ઉભી થઈ હોય ને, અહમની નેગેટિવિટી એ ક્યાં કાઢે? બધી પગમાં. એક પગ, બીજો પગ, ત્રીજો પગ. કોણ છે? હું બતાડી દઈશ. અને જ્યારે વ્યક્તિને અંદરમાંથી એનો ઈગો હર્ટ થાય છે ને, એનો ઈગો જ્યારે ઘવાય છે ને, એના ઈગોને જરા ટચ કરી જાય છે ને, પછી વ્યક્તિ પોતાનું સમગ્ર અસ્તિત્વ હાર જીતની બાજીમાં લગાવી દે છે. બને કે ન બનાવો, જે થાય જે ભોગ દેવો પડે તે આપણે ભોગ દેવો છે. પણ મુંબઈ કરતા કલકત્તાને આપણે બેસ્ટ બતાવ્યું છે. સ્પર્ધા જ્યારે તંદુરસ્ત હોય ને ત્યારે વિકાસ થાય છે. અને સ્પર્ધા જ્યારે સ્વાર્થ વાળી હોય ને ત્યારે હંમેશા વિનાશ થતો હોય છે. સ્પર્ધામાં જ્યારે તંદુરસ્તી હોય છે, સ્પર્ધામાં જ્યારે સ્વસ્થતા હોય છે, ત્યારે વિકાસનું કારણ હોય છે. હવે શું થાય? ધમ કરતો એ બ્રાહ્મણ જ્યાં સમોસર સુધી પહોંચે અને સમોસરને જ્યાં બહારથી જોવે ને, અરે સોનાનો ગઢ, ચાંદીનો ગઢ, સોનાનો ગઢ, રત્નોનો ગઢ, આ છે શું? આજ સુધી મારી પાસે યજ્ઞ હોમ હવનમાં મેં બહુ મહેનત કરી, પણ આવું તો ક્યારે? વિચાર તો ખરા. હજારો લોકોની લાઈન એ સમોસાના અંદર જઈ રહી છે. ગૌતમ સમોસાના પેલા પગથિયા ઉપર આવીને ઉભા રહી ગયા. અને હું શું જોઈ રહ્યો છું? વિચાર કરો કે જે મહાવીર હજી તો 10 દિવસ પહેલા, જે મહાવીર હજી તો મહિના પહેલા જંગલમાં એકલા હતા,
એકલા હતા, કોઈ આગળ નહોતું, કોઈ પાછળ નહોતું, કોઈ ભાવ પૂછવા નહોતું, કોઈ સામે જોવા નહોતું. જંગલમાં એકલા અકેલા હતા અને એ જ મહાવીર હવે સમોસરમાં બેઠા છે. તો બોલો, તો હજારો લોકો મહાવીર પહેલા પણ હતા અને મહાવીર પછી પણ છે. મહાવીર જંગલમાં પણ મહાવીર હતા અને સમોસરમાં પણ. છતાંય જંગલમાં મહાવીરની પાસે જવાવાળા કેટલા અને સમોસરમાં મહાવીરની પાસે જવાવાળા કેટલા? બોલો, બેમાં ફરક શું છે? જ્યાં સોનાનો ગઢ, રત્નના કાંગરા, રત્નનો ગઢ, મણિરત્નના કાંગરા અને એની વચ્ચે જ્યાં ભગવાન બેઠા ને, તો આખી દુનિયાની પાછળ. અને જ્યાં જંગલમાં ઝાડ નીચે એકલા બેઠા હતા ને, ત્યારે આવું કે દુનિયાને પ્રદર્શન વધારે ગમે છે કે દર્શન વધારે ગમે છે? બોલો, દુનિયાને શો વધારે ગમે છે કે રિયાલિટી વધારે ગમે છે? જે મહાવીર જંગલમાં હજી 10 દિવસ પહેલા એકલા બેઠા હતા, ઋષુવાલિકાના કિનારે એકલા બેઠેલા હતા, આરામથી ગોતુ આસનમાં એકલા બેઠેલા હતા, આંખ બંધ કરીને બેઠેલા હતા, એ મહાવીરની પાસે એક વ્યક્તિ ફરકતી નથી. અને એ જ મહાવીર 10 દિવસ પછી સમોસરમાં બેઠા છે ને, અને એ મહાવીરને સાંભળવા માટે, એ મહાવીરને જોવા માટે વધારે લોકો આવતા હશે કે સોનાનો ગઢ, રત્નનો કાંગરા, રત્નનો ગઢ, મણિરત્નનો કાંગરા એ જોવા માટે વધારે આવતા હશે? સાચું કે તો શેનાથી આવતા હશે? મહાવીરને જોવા માટે વધારે આવતા હશે કે સમોસન જોવા માટે વધારે આવતા હશે? મને જવાબ જોઈએ તમારા. કોને જોવા માટે વધારે આવતા હશે? અજ્ઞાની પ્રદર્શન જોઈને આવે છે અને જ્ઞાની દર્શન જોઈને આવે છે. અજ્ઞાની આકર્ષણથી આવે છે અને જ્ઞાની આરાધનાથી આવે છે. સામાન્ય વ્યક્તિ પ્રભાવથી આવે છે અને જ્ઞાની વ્યક્તિ ભાવથી આવે છે. સમજાય છે? અને શરૂઆત દરેકની પ્રભાવથી હોય છે. આવવા વાળો દરેક સમોસમાં આવવા વાળો દરેક અજય હતા, પણ મહાવીરને સાંભળીને જવા વાળા દરેક કેવા હતા? મહાવીરની પાસે આવવા વાળા બધા જ અજય હતા, પણ સમોસમાં આવ્યા પછી જ્યાં ભગવાનને સાંભળ્યા ને, હવે સોનાનો ગઢ વધારે કિંમતી લાગતો હશે કે ભગવાનની વાણી વધારે કિંમતી લાગતી હશે? સમજાય છે? આવવા વાળો દરેક કેવો હતો? અજય હતો, પણ જવા વાળો દરેક જૈન હતો. ભગવાનના જબરજસ્ત ગુડલક હતા. ભગવાનના જબરજસ્ત ગુડલક હતા કે આવવા વાળા દરેક અજય હતા. અને અજયને સુધારવા સહેલા કે જૈનને સુધારવા સહેલા? અને મેં તમને કાંઈ કહી દીધું કે સમજાણું હોય તો, ભગવાનના વેરી વેરી ગુડલક હતા, એટલે કે નમ્ર મહિના વેરી મારી પાસે પહેલી વાર જેટલા અજય રહ્યા હશે ને, જેટલા, અને એ જે ભક્ત બની ગયા હશે ને, એટલા તો જૈન પણ ક્યારેય. સંદેશો કે પહેલી જ વાર કોઈ આવે, અજય વ્યક્તિ આવે ને, એને જૈન બનાવવો સહેલો છે, પણ જૈનને જૈન બનાવો શું કામ? તો કે જૈન મોટા ભાગે માણસ જ નથી હોતા, તો એને જૈન કેમ બનાવવા? અને મેં તમને કહી દીધું, જૈન મોટા ભાગે શું નથી હોતા? એ માણસ જ નથી હોતા. એટલે માણસ હોય ને જૈન બનાવવા સહેલા છે, પણ માણસ જ ન હોય ને તો ચેક કરજો, બરોબર ચેક કરજો. અહીંયા તમે જેટલા ડાયા, ડમરા, સીધા, સાદા આમ ભગવાનનો અવતાર દેખાવ છો ને, એટલા જ બહાર પાસે ધંધામાં, બિઝનેસમાં, કારોબારમાં, કામકાજમાં, ઘરે નોકરાણી પાસે, કામવાળી પાસે કેવા હશો? સાચું કહો, એકદમ દિલ ઉપર હાથ રાખીને પૂછો તો કેવા હશો? ભગવાનના જબરજસ્ત ગુડલક હતા કે ભગવાનના સમોસામાં આવવા વાળો દરેક અજય હતો, અને શ્રેષ્ઠ ધર્મને પામીને એના હૃદયમાં એટલા ભાવ, ભક્તિને શ્રદ્ધા, અરે આવો ધર્મ મને મળી ગયો, મારા ગુડલક જાગી ગયા. આવવા વાળો દરેક અજય ભગવાનના ચરણમાં પડીને જૈન બનીને જતો હતો. કારણ કે એને કાંઈક મેળવવાની, કાંઈક શ્રેષ્ઠ મેળવવાની શોધી કિંમત હતી, કદર હતી, આદર હતો, બહુમાન હતો. આ ધર્મ, આવો ધર્મ, આટલી અહિંસા, આવી દયા, આવી કરુણા, આવો પ્રેમ, આવો વાત્સલ્ય, બસ મને આ ધર્મ જોઈએ છે. ઈ અહોભાવ હતો.
આવતા હતા ભલે સોનાનો ગઢ જોઈને, પણ પછી એને સોના કરતા વધારે રૂપાળા કોણ લાગતા હતા? મહાવીર લાગતા હતા. સંવત્સરના પહેલા પગથિયા ઉપર જ્યાં ગૌતમ આવીને ઉભા રહ્યા, અને તમે જોવે જરા થોડા પગથિયા ચડ્યા ને ત્યાં ભગવાનના મુખમાંથી શબ્દ નીકળ્યો, ગોઈમાં. શું શબ્દ નીકળ્યો? ગોઈમાં. અને જ્યાં ભગવાનના મોઢેથી ગૌતમે પોતાનું નામ સાંભળ્યું, ગૌતમની આંખ ખુલી ગઈ. ગૌતમ ભગવાનની સામે જોયા. અરે આ છે કોણ? નથી ઓળખાણ, નથી પહેચાન, નથી પેલા ક્યારે મેળો, નથી કોઈ પરિચય, નથી ક્યારેય કોઈ સંબંધ, નથી કોઈ કનેક્શન, નથી કોઈ ઓળખાણ આપેલી, નથી કોઈ કનેક્શન ગોઠવેલું, નથી કોઈ લાગવગ રાખેલી. અહીંયા તો હજી પણ એમ થાય ચંદુભાઈ મારાની જરાક નમ્ર બની મળવું છે, જરાક વાત કરો ને. અહીંયા કોઈ ઓળખાણ નહીં, કોઈ પીછાણ નહીં, કાંઈ નથી. અને વિનયભાઈ સાંભળો છો બરોબર, મને દેખાવ છે, ભલે ખુશીની પાસે તોય તમે મને દેખાવ છે. એક એવો ભાવ ગૌતમના હૃદયમાં, એ ભગવાનના મુખથી જે શબ્દ સાંભળે ગોઈમાં, અને જ્યાં ભગવાનની આંખમાંથી વરસતો એ પ્રેમનો વરસાદ, જાણે કે ગૌતમ આખા ભીંજાવા લાગ્યા. જાણે કે ગૌતમ આખા બીજા કોણ છે? આની આંખોમાંથી આ પ્રેમ સરો વરસી રહ્યો છે, આ કરુણા સિંહ વરસી રહી છે. ગૌતમ અંદરથી હલ બની ગયા. ગૌતમ અંદરમાંથી એકદમ જે મીણ ઓગળે, આવ્યા હતા લોઢાના પુરુષ બનીને, હું બતાડી દઈશ. પણ લોઢું શું થવા લાગ્યું? લોઢું જાણે મીણ બનવા લાગ્યું. અને જે લોઢાને મીણ બનાવી દે ને એને ભગવાન કહેવાય. જે પથ્થરને મીણ બનાવી દે ને, જે પથ્થર જેવા કાળજાને મીણ બનાવી દે ને, એ જ પરમાત્મા હોય છે. સો સંગાજી તો 4 પગથિયા નીચેના, અને જ્યાં નામ સાંભળ્યું, જ્યાં પરમાત્માની આંખમાંથી વરસતો અપૂર્વ પ્રેમનો વરસાદ, જાણે કે ગૌતમ જ્યાં ઉભા રહી ગયા, જાણે કે જડાઈ ગયા, જાણે કે પછી શું જોઈ રહ્યો છે, કયો પ્રેમનો અવતાર છે, આની આંખમાંથી શું વહી રહ્યું છે, આ મને શું થઈ રહ્યું છે, ને જોઈને મારા દિલમાં શું થઈ રહ્યું છે. जब तक दिल में कुछ नहीं होता ना, जब तक परमात्मा या गुरु को देखकर दिल में कुछ नहीं होता ना, तब तक कुछ भी नहीं होता. હવે શું થયું હશે? પગથિયા ઉપર ચડ્યા હશે કે નીચે ઉતરી ગયા હશે? એ આગળ વધ્યા હશે કે પાછળ ચાલ્યા ગયા હશે? એ પોતાનો બ્રાહ્મણ ધર્મ સ્વીકારીને આગળ ગયા હશે કે પછી આખા એના ભાવ ચેન્જ થઈ ગયા હશે? એ આવ્યા હતા બતાડવા માટે, એ આવ્યા હતા હું કોણ છું બતાડવા માટે, પણ આવ્યા પછી તે કોણ છે ને એ ઓળખવામાં, એ જાણવામાં, એ સમજવામાં એક પગથિયું એ ચડશે કે નીચે ઉતરશે. અને ચડ્યા પછી આ વિશ્વની કઈ અદ્ભુત ઘટના બનશે, અને એ ક્ષણે કેવી દિવ્ય અનુભૂતિ થતી હશે, એ બધા ભાવ આવતીકાલ આવશે. નમો
साहू मंगल कीलिपदत्तो दपो मंगलम् चदारी लघुत्तमा अरिहंता लघुत्तमा सिद्धा लघुत्तमा साहू लघुत्तमा कीलिपदत्तो दपो लघुत्तमो चिदारी सरेना पवच्छामि अरिहन्ते शरणं पवच्छामि सिद्धे शरणं पवच्छामि साहू शरणं पवच्छामि कीलिपदत्तं दपो शरणं पवच्छामि चारि शरणं दुःख हरणं मंगल शरण नहीं कोई जो भव्या प्राणी आदरे अक्षय अविचल पद हो